સોશિયલ મીડિયા પર યુવતી તરીકેની ખોટી ઓળખ આપી સંબંધ બાંધવો એક યુવાનને ભારે પડ્યો છે। રાજકોટ ગ્રામ્યના શાપર વેરાવળ વિસ્તારમાં રેલવે ટ્રેક નજીકથી મળેલી અજાણ્યા વ્યક્તિની કોહવાયેલી લાશનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે। તપાસમાં બહાર આવ્યું છે કે સોશિયલ મીડિયા પર મિત્રતા બાદ બંને વચ્ચેના સંબંધોમાં આવેલા કડવાશને કારણે આ હત્યા કરવામાં આવી હતી। હૈદરાબાદમાં રહેતા પિયુષ કુમાર ખરવાર નામના યુવાનની ફેસબુક પર નિશા કુમાર અને ઇન્સ્ટાગ્રામ પર પૂનમ નામની આઈડી સાથે મિત્રતા થઈ હતી। આ આઈડી ચંદન કુમાર નામનો યુવક ચલાવતો હતો। ચંદને પોતે યુવતી હોવાનું જણાવી પિયુષનો વિશ્વાસ જીતી લીધો અને બંને સાથે રહેવા લાગ્યા। પિયુષે તેને પત્ની તરીકે સ્વીકારીને માંગમાં સિંદૂર પણ ભર્યું હતું। બાદમાં જ્યારે પિયુષને સત્યની જાણ થઈ કે ચંદન ખરેખર પિયુષ છે અને સમલૈંગિક સંબંધમાં રસ ધરાવે છે, ત્યારે બંને વચ્ચે વિવાદ શરૂ થયો હતો। આ વિવાદ હૈદરાબાદથી શરૂ થઈને યુપી, રાજસ્થાન થઈને છેક રાજકોટના પડવલા સુધી પહોંચ્યો હતો। ગત 21 જૂનના રોજ પડવલા સ્થિત કારખાનામાં બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થતા આરોપી પિયુષે ચંદનને રેલવે ટ્રેક નજીક એકાંત સ્થળે લઈ જઈ પથ્થરોના ઘા મારી તેની ઘાતકી હત્યા કરી દીધી હતી। હત્યા બાદ લાશ પર પથ્થરો ઢાંકી પુરાવા છુપાવવાનો પ્રયાસ કરી આરોપી ફરી કામે પહોંચી ગયો હતો। રાજકોટ ગ્રામ્ય પોલીસે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ઉત્તર પ્રદેશના 20 વર્ષીય આરોપી પિયુષ કુમાર ખરવારની ધરપકડ કરી છે। રાજકોટ ગ્રામ્ય જિલ્લાના સાપર પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટેશનથી આશરે 4 કિલોમીટર દૂર વેરાવળ ગામની સીમમાં મસ્કત ફાટક પાસે એક ઓટો એન્ડ રિંગ કારખાના છે। ત્યાં રેલવે ટ્રેકની બાજુમાં એક ડેડ બોડી મળી આવેલ, જે ડેડ બોડીને ઇનિશિયલી જોતા એવું લાગતું હતું કે આ કોઈ ફિમેલની ડેડ બોડી છે। પછી એનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યો તો આ મેલ હતો, પુરુષની ડેડ બોડી હતી અને એને શિરમાં ઈજા હતી। તો પોલીસ સ્ટેશનમાં ઇનિશિયલી એડી દાખલ કરવામાં આવી હતી, પછી આ એડીને મર્ડરમાં કન્વર્ટ કરવામાં આવેલ અને પછી આજુબાજુના સીસીટીવી વગેરે જોયા તો આરોપી જે છે એને પકડવામાં આવેલ। આરોપીનું નામ પિયુષ છે અને પિયુષ ગાજીપુર યુપીનો રહેવાસી છે। આમાં સ્ટોરી એવી છે કે આ જો આરોપી પિયુષ છે આ હૈદરાબાદમાં કામ કરતો હતો, એલ્યુમિનિયમની જો વિન્ડો છે એને તૈયાર કરવાનો, અને આ દરમિયાન એની ફેસબુકથી મુલાકાત એક ચંદન કુમાર નામની ફેસબુક આઈડીથી એની પાસે રિક્વેસ્ટ આવી। એમાં બીજી ફેસબુક આઈડી હતી, એમાં નિશા કુમાર નામ લખેલો હતો અને એક પૂનમ નામની ઇન્સ્ટાગ્રામ આઈડી, આ ત્રણો પર સેમ ફોટોઝ હતા અને એની પાસે રિક્વેસ્ટ આવી, મેસેજ આવ્યા। ઇનિશિયલી જોતા એને એવું લાગ્યું કે પુરુષ છે કે સ્ત્રી છે એને સમજમાં નહીં આવ્યો, પછી એ વાત કરવાનું ચાલુ કરી દીધું। પછી આ જો નિશા કુમાર કે પૂનમ છે એની સાથે મળવા માટે હૈદરાબાદ ગયા। ત્યાં 3 મહિના સુધી આ લોકો એક જ સાથે રહ્યા એક રૂમમાં। પછી લગ્ન કરવાનો વિચાર્યો તો રૂમમાં જ સિંદૂર આના માથામાં લગાડીને બંને લોકો લગ્ન કરી લીધો। અને આ જો ફિમેલ જો કહેવાય કે જો લેડી તરીકે પોતાને પરિચય આપતી હતી, આ કીધો કે અમારી વૈષ્ણો દેવીની માન્યતા છે તો ત્યાં સુધી આપણે લગ્ન નહીં કરીએ। તો 3 મહિના સુધી વેટ કરાયો, પછી સિંદૂર આપીને લગ્ન બંનેનો થઈ ગયો। લગ્ન થયા પછી આ જો આરોપી છે એને ખબર પડી કે આ તો મહિલા નથી, આ પુરુષ છે, અને પછી આ લોકો વચ્ચે ઝઘડો થયો અને ત્યાં હૈદરાબાદ છોડીને પોતાને ગામ જતો રહ્યો। પછી આ જો મરણ જનાર છે એને ગામ પાછળ એને ગામ ગયો અને ઘરે ગયો અને ઘરે જઈને ઘરે પણ વિવાદ ઊભો કર્યો। એનાથી કંટાળીને આ જો આરોપી છે ત્યાંથી ભિવાડી રાજસ્થાન આવી ગયો, ત્યાં કામ કરવાનું શરૂ કરી દીધું। પર આ માણસ પાછળ અને ભિવાડી પણ આવી ગયો, તો ભિવાડીથી છોડીને ફરીથી સાપર આવી ગયો, તો પાછળ સાપર આવી ગયો। તો અહીંયા આવ્યો તો આ બંને વચ્ચે ઝઘડો થયો और मरण जनार છે જો હાથ ઉપર આરોપી પિયુષ છે એનું નામ ટેટુ પણ કરાયેલો છે, તો એના દ્વારા પણ એની ઓળખ પ્રતિસ્થાપિત થઈ। અને પછી અહીંયા બંને વચ્ચે ઝઘડો થયો અને પથ્થરથી શિરમાં 2 વખત ઈજા કરીને એની મોત નિપજાવી। હાલ આરોપીને અટક કરવામાં આવ્યો છે, આરોપી પોતાનો ગુના કબૂલ કર્યો છે।